આમાંથી લઈ આજે દેશી મશરૂમ હોધી લાવ્યા છે અટવાડામાંથી. બધા તો હેડે પાડેથી હોધી લાવે, અમારે તો અટવાડામાં નહીં હોધવા પડે. આજે મળી ગઈ છે આડી. ભાવ પણ કહી દે. દેશી મશરૂમ ભાવ નહીં કહેવાનો, કેટલી મોંઘી છે. તમે વિચારીને કહેજો આટલીના કેટલા રૂપિયા હશે, પછી હું તમને કોમેન્ટમાં કહીશ. જો હરેક જેટલી કલાક છે પહેલી વહેલી જ ને, પહેલી જ વળી આ વર્ષે સિઝનની પહેલી છે. વાંસદા છે ને, વાંસદા તો કેટલી કોઈ છે એમ કે તમને આટલી કોઈ આટલી, એના તો 100 રૂપિયા ને 150 રૂપિયા ને એવા કઈ. સારું આટલી તો મળી ગઈ છે. કેટલા રૂપિયામાં એ લોકોને જ બોલવા છે. કહેવા નથી. તમે કહેજો કોમેન્ટમાં કેટલા રૂપિયાની હશે તે. જો આટલી છે. આણીમાં જ કહેવાય દેશી. આપણે આળી તમારીને છે ને એને હવે તેલ નાખીને હવે શેકી લે. અંદર પાણી બહુ હોય ને તો વરસાદ નહીં, પાણી વધારે એટલા બધું પાણી છૂટે. આને શેકી લઈએ પછી એનો તમને બતાવો આપણે કેવી રીતના બનાવવાનું. અમે તો આવી રીતના આળીને બનાવ્યા, તમે કેવી રીતના બનાવ્યા તે કહેજો. થોડી વાર આવું હલાવ કરવાનું એટલે ઉપરની નીચેની બધી શેકાઈ જાય. અત્યારે મીઠું મરચું કશું જ નથી નાખવાનું. ઘણા હળદર મસાલો એ બધું નાખે, પણ એકચ્યુઅલી આને વધારે વસ્તુ નાખવાની જ નહીં. મીઠું મરચું સિવાય કોઈ પણ ચીજ નહીં નાખવાની એમાં, તો મજા આવે. જે રોસ એનો ટેસ્ટ ખરો ને, જે અસલ સ્વાદ એ તમને પકડાય. પછી મસાલો ને ધાણા જીરું ને હળદર બધું નાખવા જાવ તો પછી સ્વાદ આખો ચેન્જ થઈ જાય. મિત્રો આદુ લસણને મરચું નાખી દઈએ. બધું થઈ ગયું છે. હવે હલાવી નાખીએ. ખાલી એમાં મીઠું જ જશે. તમે જોઈ શકો છો આપણું શાક સરસ મજાનું થઈ ગયું છે. હવે એને ઉતારી લઈએ. થોડું રસાળું પણ કરવાનું છે, તમે થોડું રસાળું માટે રાખશો. ચાલો મિત્રો, અડધું શાક કાઢી લીધું છે. અને એમાં આમલીનું પાણી નાખીએ. હવે સરસ મજાનો કલર આવી ગયો છે. અને એને ઉકાળીને એક રસ કરી નાખીએ. સરસ તો લાગશે. જો મિત્રો, હવે છે ને થોડોક ચોખાનો લોટ નાખીએ એટલે થોડુંક ઘટ્ટું બની જાય. અમે કોરી પણ રાખી છે અને લોટવાળી પણ. મિત્રો સરસ મજાનું ઘટ્ટું થઈ ગયું. થોડામાં પાણી નાખવું હોય તો પટલું કરી શકાય. જો સરસ મજાનું ઘટ્ટું થઈ ગયું છે. રોટલા સાથે ખાવાની મજા આવશે. થોડોક દાણો નાખી દઈએ તો પાછો ઉપરથી થોડો નાખી દઈએ અને પૂરા શાકમાં પણ નાખી દઈએ. આમાં નહીં નાખો તો પણ ચાલે, છે તો આપણે નાખી દઈએ. આમાં પણ ભરપૂર દાણો નાખી દીધો છે, કે અમને દાણાનો સ્વાદ ગમે છે. અને આમાં થોડુંક મેં ધાણા જીરું સ્વાદ માટે નાખ્યું છે, કે સરસ મજાનું ખાટું લાગશે. કાકડા ને કઈ ગયા ખાવા? જો સૂકું શાક છે બોલો, રસાવાળું, થોડુંક ગ્રેવીવાળું. કેવું લાગ્યું સૂકું? હે ને? કેવું?
તો એક પતલા રસો ખાવા પણ આજે થોડોક જાડો રસો બનાવ્યો ગ્રેવી જોઈએ ચોખાનો લોટ નાખીને પહેલી વાર ખાધું ને આવું મસ્ત લાગે હે ને આપણે પણ ગરમા ગરમ આપણી દાળી અરે થાળીમાં સર્વ કરી દીધું છે બરાબર નાખી દઈએ સૂકું બસ સરસ મજાનું છે ને આવી રીતના બાળબાડી જોઈ ના કેવું લાગ્યું એમ અમારું શાક તો ખાઈ જાઓ તારું કરો અમારું ગ્રેવીવાળું કંઈ ચાખી જાઓ હાથ દે સારું છે ચાલો આપણે ચાખીએ ખાટી ખાટી આમલીનું લાગેલું છે ને વડા પાણી આવતું છે થોડું ખાટું વધારે થઈ ગયું છે પણ મજા આવી જાય કાંદા સાથે અને આ પૂરું ખાઈ જોઈએ એનો પણ જલસો અલગ જ ઉપરથી સલાડ ઉપર ઉભેની ઘંટી બંધ થઈ ગઈ ખાઈ લે